નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 27/12/2024. આજે આપણે આવ્યા છીએ બોટાદ જિલ્લાના અને બોટાદ તાલુકાના લીંબોડા ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે હસમુખભાઈ ધરજીયા. ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જશે સરગવાનો પાક છે અને એની અંદર આપણી પ્રોડક્ટ P1 આવે એનો જે છે હસમુખભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ આપણે આગળની વાત કરીએ. તમારું આખું નામ બોલો. ધરજીયા હસમુખભાઈ વજાભાઈ, ગામ લીંબોડા, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 9872 આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો. હસમુખભાઈ, આપણે કેટલા વીઘામાં સરગવો છે? આપણે મારે 4 વીઘામાં સાહેબ. બરાબર છે. હવે આપણે આનું વાવેતર ક્યારે કરેલું છે? વાવેતર આપણે 5મા મહિનાની 20 તારીખે. બરાબર. ખેડૂત મિત્રો, 20/5 ના રોજ જે છે વાવેતર કરેલું છે. આ કઈ વેરાયટી છે? ઘર કરારું છે. બરાબર છે. હવે તમે 16 થી 16 અને હાર વચ્ચે કેટલું અંતર રાખેલું છે? 16 થી 16 5 ફૂટ છે અને હાર પાટલું છે આપણે 10 ફૂટનું. હા, બરાબર છે. હા. બીજો ખાસ કે આપણે જે છે કટિંગ કેટલી વખત કરેલા છે આમાં? કટિંગ આપણે 4 થી 5 ફેરું કરેલું છે. ખેડૂત મિત્રો, 4 થી 5 વખત જે છે કટિંગ કરેલા છે. બીજું આની અંદર આપણે કેવા ખાતરોનો ઉપયોગ કરેલો છે? આપણે શરૂઆતમાં આપણે સાહેબ દેશી ખાતર નાખ્યું હતું, પછી 2 ઠેલી આપણે માતન પાવર નાખ્યું હતું ને પોટાશ નાખ્યો હતો. બરાબર છે. પછી જે છે તમે આ P1 ની માહિતી તમને કઈ રીતે મળી હતી? યુટ્યુબ દ્વારા મળી હતી. આપણે ક્યાં દવા ક્યાં આવી હતી? આપણે દવા આપણે સાહેબ બોટાદ કુરિયર દ્વારા આવી. બરાબર છે. હા. હવે તમે જે છે આની અંદર કેટલી વખત આપણે આમાં 2 ફેરો સ્પ્રે કર્યા છે અને 1 ફેરો આપણે પાણીમાં જવા દીધું. બરાબર છે. ખેડૂત મિત્રો, 2 વખત જે છે સ્પ્રે કર્યા છે અને 1 વખત જે છે પિયતમાં આપેલું છે. તો તમને હવે છે હસમુખભાઈ કેવું આમાં રિઝલ્ટ મળ્યું છે? આપણે રિઝલ્ટ સાહેબ બહુ જોરદાર છે. બરાબર છે. નવી સિંગનું જવાણ, સિંગ કેવી બની છે? સિંગો જવાણે ચાલુ છે અને સિંગો પણ છે. બરાબર છે. બીજો ખાસ કે આની અંદર આપણે ક્વોલિટી કેવી તૈયાર થઈ છે આપણે સિંગ? એકદમ સારી. બરાબર છે. આજે તમે ઉતારો છો ને? આજે ઉતારવી છે. બરાબર છે. હવે તમારે સરગવો વેચવાનો માર્કેટ કઈ જગ્યાએ છે? આપણે સાયલા. બરાબર છે. હા. બીજો ખાસ કે આપણે જવાણ એટલે કે નવી સિંગનું કેવું બંધારણ પડ્યું છે એની અંદર? બહુ ઘણું છે. સારું છે ને? આપણે ખેડૂત મિત્રો, આજે આપણને ખ્યાલ છે કે ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા હોય સરગવાના પાકમાં તો એ નવી સિંગો નથી બેસતી. પણ આપ હસમુખભાઈના ફિલ્ડમાં જોઈ શકો છો કે P1 જે 1 વખત પિયતમાં અને 2 વખત જે છે સ્પ્રેમાં આપ્યો, રિઝલ્ટ આપણી નજર સામું છે. બીજો ખાસ કે આપણે જે છે તમારે ખરવાનું પ્રમાણ કેવું રહે આમાં? ઓછું છે સાહેબ, છે જ નહીં. બરાબર છે. વચ્ચે આપણે મિશ્ર પાકમાં જે છે આપણે કપાસ કરેલો છે. બરાબર છે. બીજું હસમુખભાઈ કે તમને જે છે આપણે આ સરગવાની ખેતી કરવાનો વિચાર કઈ રીતે? બસ યુટ્યુબના વિડીયો દ્વારા જોઈ. હા, બરાબર. હા. અને વાંધો નહીં ને? વાંધો નહીં. ના, ખેતી કરવામાં બહુ લાભ છે. બરાબર છે. ખેડૂત મિત્રો, કોરોના કાળ પછી છે આપણને ખ્યાલ છે કે સરગવાનું જે છે ખૂબ ડિમાન્ડ નીકળે છે. એનું કારણ છે કે આયુર્વેદમાં જે છે ખૂબ મહત્વ જે છે સરગવાનું રહેલું છે. બીજો કે તમે આપણે વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ કીધું? સરગવા સાયલા. સાયલા. હા, સાયલાથી આપણે ગાડીઓ બહારની ભરાય છે. બરાબર છે. હા. ઓકે. બીજો ખાસ કે તમારા આજુબાજુ આપણે કેવું વાવેતર છે સરગવાનું? અમારે પેલા હતું નહીં, પણ આ વર્ષે વાવેતર થયું છે. બરાબર છે. તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમારી શું ભલામણ છે આપણે P1 દવા બાબતે? કે કેવી દવા? સટાય P1 અને એકદમ સારી દવા છે. સારી અને ઓર્ગેનિક છે. ઓર્ગેનિક દવા છે. કોઈ મધમાખી કે કોઈ મધમાખીની જરૂર હોય, મધમાખીનું મરણ નથી થતું, પણ એનો ઉપયોગ સારો. બરાબર છે. P1 ની સાથે તમે કઈ દવા નાખી? ફાયર પ્લસ. હા, બરાબર છે. ઈયળ માટે આપણે? ઈયળ માટે. બરાબર છે. ખેડૂત મિત્રો, બીજો ખાસ કે P1 દવાની અંદર જે છે 16 ને 17 પ્રકારના પોષક તત્વોની જે જરૂરિયાત હોય છે એ બધા જ પોષક તત્વો જે છે P1 દવાની અંદર આવી જાય છે. એવી એક જબરજસ્ત આ પ્રોડક્ટ છે અને આનાથી તમારે જે છે નવું જવાણ એટલે કે સિંગનું બંધારણ પણ જે છે સારું થશે. તો ખેડૂત મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે એ દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.